જય માતાજી. વેલકમ ટુ એપિસોડ 3. માતા નવદુર્ગાના ચિત્રોને ધ્યાનથી જોશો તો માં નવદુર્ગાના 9 સ્વરૂપો એક સ્ત્રીની જીવન યાત્રા દર્શાવે છે. કઈ રીતે? કોઈ પણ સ્ત્રીના જીવનનો સૌથી પહેલો સંબંધ એટલે પુત્રી તરીકેનો સંબંધ, અને માતાનું પ્રથમ સ્વરૂપ એ પુત્રી સ્વરૂપ છે, શૈલ્યપુત્રી, પર્વતરાજ હિમાલયના પુત્રી. આગળ વધતા માતાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી સ્વરૂપ કે જે વિદ્યાર્થી અવસ્થાને દર્શાવે છે. અહીં આ અવસ્થા જ્ઞાન પ્રાપ્તિની, ગ્રોથની, વિદ્યા અભ્યાસની અવસ્થા દર્શાવે છે, અને એટલે જ બ્રહ્મચારી સ્વરૂપમાં માતાના હાથમાં કોઈ શસ્ત્રો નથી, અને માતા વાઘ, સિંહ કે કમળ જેવા કોઈ આસન પર પણ આરૂઢ નથી. ત્રીજું સ્વરૂપમાં વિવાહિતા સ્વરૂપે આવે છે, અને એટલે જ ચંદ્રઘંટા કહેવાય છે. અહીં માતા પોતાના પતિ શિવના ચંદ્રને શીશ પર ધારણ કરી વિવાહિત સ્વરૂપ બતાવે છે. હવે દેવી ચંદ્રઘંટા માતૃત્વ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે, અને એટલે જ કુષ્માંડા કહેવાય છે. કુષ્મ એટલે કોસ્મિક, અંડા એટલે એક્સ, એન્ડ શી ડઝ બીકમ અ મધર, અને એટલે જ માતા સ્કંદ માતા કહેવાય છે. સ્કંદ માતા કે જેમના ખોડામાં સ્કંદ એટલે કાર્તિકેય પુત્ર સ્વરૂપે વિરાજમાન છે. હવે એક સ્ત્રીના જીવનની આંતરિક યાત્રા શરૂ થાય છે, એટલે માતા કાત્યાયની કહેવાય છે. કાત્યાયની કે જે મહિષાસુરનો વધ કરનારી છે. અહીં મહિષાસુર એ સ્ત્રીની આંતરિક અને બાહ્ય લડાઈઓને રિપ્રેઝેન્ટ કરે છે. આંતરિક લડાઈઓ પોતાની ભાવનાઓ સાથે, અને બાહ્ય લડાઈઓ પિતૃસત્તા અને સમાજના નિયમો સાથે. જ્યારે સ્ત્રી આ સમાજના નિયમોને તોડી દરેક નકારાત્મકતા અને સકારાત્મકતાને આલિંગન કરી પોતાની અંદર સમાવી લે છે, ત્યારે એ કાલરાત્રિ કહેવાય છે. માતા કાલરાત્રિ. અને જ્યારે એક સ્ત્રી જીવનના બધા તબક્કાઓને ગ્રેસફુલી પાર કરી લે છે, ત્યારે એ અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણા સ્વરૂપ બની જાય છે, અને માતા મહાગૌરી કહેવાય છે. મહા મીન્સ ગ્રેટ, એન્ડ ધેન સી ડેવલપ અ પાવર ઓફ uplifting other women's and society with her. અને અંતે માતા સિદ્ધિદાત્રી કહેવાય છે. સિદ્ધિદાત્રી કે જે વરદાનો અને શક્તિની દાતા છે. જય માતાજી.